જઈશું। વડોદરાથી સંવાદદાતા દર્શન અમારી સાથે સીધા જોડાયા છે। દર્શન, જે રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જન સંકલ્પ અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે। વડોદરા ખાતે ડેપ્યુટી સીએમ ઉપસ્થિત છે, રત્નાકરજી ઉપસ્થિત છે। કેવા પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો? ઉમેદવારોમાં કેવો ઉત્સાહ છે? હેતવી, આજથી જે ચૂંટણીના પ્રચારના જે શ્રી ગણેશ છે તે થવા જઈ રહ્યા છે। હાલ જે અહીંયા વડોદરા ખાતે કીર્તિ મંદિર ખાતે અહીંયા જે તમામ જે ઉમેદવારો છે કે જેમને ફોર્મ ભરાઈ ગયા છે તે તમામ લોકો અહીંયા હાજર છે અને હર્ષ સંઘવી કે જેઓ થોડી જ વારમાં અહીં પહોંચવાના છે, ત્યારબાદ જે રત્નાકરજી છે તેઓ પણ અહીંયા પહોંચવાના છે। જે કાઉન્સિલરો છે તેમની સાથે વાત કરીશું। ભાણજીભાઈ, આજથી પ્રચારના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂકીને મને બીજી વચ્ચે ચૂંટણીના ઉમેદવાર તરીકે મારા વિસ્તારમાં ઉતાર્યો છે, તો આજથી સવારથી અમે અમારા વિસ્તારના જે વડીલો છે, સમાજના આગેવાનો છે, એમના સવારથી દરેકના ઘેર જઈએ, એમના આશીર્વાદ લઈએ અને આજે અત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને આજે બપોર પછી અમારા વિસ્તારની પેરણી અમે ચાલુ કરવાના છે। બેન, શું કહેશું? આજે હર્ષ સંઘવી પણ આવી રહ્યા છે, રત્નાકરજી પણ આવી રહ્યા છે, ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે। બસ જો, મારો વોર્ડ 1 છે અને વોર્ડ 1માં બધાને ખબર જ છે કે 10 વર્ષથી કોંગ્રેસ આવી રહી છે, તો એ કોંગ્રેસનો ગઢ તોડવા માટે જ જે વ્યૂહરચના લઈને અમે લોકો જે આગળ વધી રહ્યા છીએ અને એક પરિવર્તન એ સંસારનો નિયમ છે એવું કહી શકાય, અને એ પરિવર્તનને સાર્થક કરવા માટે અમે લોકો તત્પર છીએ। કોંગ્રેસના એક જે ઉમેદવાર હતા તેઓ હવે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, શું લાગે છે બીજેપીને કેટલો ફાયદો થશે? ચોક્કસ ફાયદો થશે બીજેપીને અને કમળ ચોક્કસ ખીલશે। બેન, શું કહેશો? કેવી તૈયારીઓ છે ચૂંટણીને લઈને? પ્રચારની કેવી તૈયારીઓ છે? બસ પ્રચારમાં તો હવે સાંજેથી ફેરણીને ચાલુ કરીશું। પહેલાં અમે વડીલોના આશીર્વાદથી શરૂઆત કરીશું, મોટા અમારા એરિયામાં અગ્રણી હોય એમના પણ આશીર્વાદ લઈશું અને આગળ સલાહ સૂચનો લઈને જ કામ કરીશું અમે। શું કહેશો? આપે ગઈકાલે જ ઉમેદવારી છેલ્લા ટાઈમે આપે કરી છે વોર્ડ 1માં, કેવા પ્રકારની તૈયારીઓ? વોર્ડ 1માં તો તૈયારી હતી જ, ખાલી મેં નામ બદલાય છે, બાકી તૈયારી જે ચૂંટણી ભાજપની પહેલેથી જ છે જ, 6 મહિના પહેલાંથી જ ભાજપ તૈયારી સાથે જ હોય છે, એટલે તૈયારીમાં કોઈ બાકી નથી। ભાજપના તમામ જે મોટા નેતાઓ છે તેમના પણ વોર્ડ 1ની અંદર ધામા છે, કેવું પરિસ્થિતિ લાગી રહી છે? કેવું રિઝલ્ટ મળશે? રિઝલ્ટ તો સારું જ મળશે, ધામા છે, અમારા પણ એટલો પ્રયત્ન છે જ અને અમે પણ એવું આયોજન કરીને બેઠા જ છીએ કે જે અમે એમની સાથે પડકાર કરવાના છે અને જીતવાના પણ છે અમે તમારી ટીમમાં। હેતવી, જે પ્રકારે હર્ષ સંઘવી કે જેઓ નાયબ મુખ્યમંત્રી છે અને વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે, તેઓ અહીંયા આવી રહ્યા છે અને વોર્ડ 1 પર સૌથી વધુ જે ફોકસ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવી રહ્યું છે, કારણ કે વોર્ડ 1 જે છે તે છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસનો જે ગઢ રહ્યો છે, આ ગઢને તોડવા માટે તમામ પ્રયાસો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે। શહેર બીજેપીના પણ તમામ જે નેતાઓ છે તેઓ છેલ્લા ઘણા દિવસોથી વોર્ડ 1 પર નજર રાખી રહ્યા છે। તેવામાં જે કોંગ્રેસના ઉમેદવાર હતા હરીશ પટેલ કે તેઓ હવે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, તેનો સીધો ફાયદો પણ હવે બીજેપીને મળવાનો છે। તે તમામની વચ્ચે આજથી જે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે અને હર્ષ સંઘવી થોડી જ વારમાં અહીંયા આવશે અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાવશે। હેતવી, બિલકુલ દર્શન, આભાર।